જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આપણે ઘણા સમયથી કોઈ વિડીયો નાખ્યો નથી, તો આજે આપણે સુરેન્દ્ર જિલ્લાના ચોટીલા તાલુકામાં ચોટીલા ગામે ચંડી ચામુંડા માના મંદિરે દર્શન કરવા આવ્યા છે। અને ખાસ કરીને અમારા મિત્ર દીપકભાઈ અમારા ગમે જે પ્રોગ્રામમાં કે ગમે જે ફરવા લાયકના સ્થળે અમારા જોડે રહે છે। ચાલો તો આપણે ચામુંડા માના દર્શન કરીએ છીએ અને તમને પણ કરાવીએ છીએ। ચામુંડા માત કી જય। ચલો તો ચાલો ચામુંડા માના દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ છીએ। ચંડી ચામુંડાના દર્શન કરવા માટે ચોટીલા ડુંગરની 635 જેટલી સીડી ચડવા પડે છે અને આપણે આ ગેટથી શરૂઆત કરી દઈએ છીએ અને આપણે ઉપર જતા બી તમને જે કંઈ વસ્તુ હશે તે પણ બતાવી। તો અર્જુનભાઈ છે અમારા માટે સાંઈ સેવા ભંડારામાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા ઘણા બધા મિત્રો જોડે અમે આવ્યા છે। ચાલો એ પણ તમને બતાવતા રહીશ અને અમે શરૂઆત કરીએ છીએ। ચાલો તો આપણે શરૂઆત કરી દીધી છે। પગથિયા ચડવાના 635 જેટલા સીડી આપણે ચડવાની છે અને શરૂઆત કરી દીધી છે। અડધો ડુંગર ચડી આવ્યા છે અને સખત ગરમી પણ લાગી રહી છે। હમણે જસ્ટ તમે ટાઈમ જોશો તો 7:30 વાગી રહ્યા છે, પણ ગરમી સખત છે। ચોટીલા ડુંગર મંદિર ચંડી ચામુંડાના મંદિરે લોકો ઘણી બધી માન્યતાઓ માનીને આવે છે। ચાલો તમને પણ બતાવું છું કઈ કઈ રીતની માન્યતા આવે છે। ચાલો તો ચોટીલા ડુંગર અડધો ચડે એટલે મહાકાળિકા માતાનું મંદિર આવે છે। ચાલો એના પણ દર્શન કરીએ છીએ। ચાલો તો મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમને ચોટીલા આખો તાલુકો અહીંયાથી દેખાય છે। ચાલો તો આપણે ચામુંડાના દરબારમાં પહોંચી ગયા છે। ઉપર ડુંગર 635 જેટલી સીડી ચડીને આવી ગયા છે અને તમને પણ લાઈવ દર્શન કરાવું છું। તમે પણ ચંડી ચામુંડાના દર્શન જરૂરથી કરી લેજો। જય ચામુંડા। ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને સ્વયંભૂ દેવ, ચાલો આપણે એમના પર દર્શન કરીએ છીએ। અને તમે મંદિરથી જેવા ચંડી ચામુંડા માના દર્શન કરીને આવો છો તો એક્ઝેક્ટ એમને બાજુમાં જ છે, લેફ્ટ સાઈડે। ચાલો આપણે દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ। ચામુંડા માનું વાહન એટલે કે જંગલનો સિંહ, અને અહીંયા સિંહના પણ દર્શન થાય છે। ચાલો તમને પણ દર્શન કરાવીએ છીએ અને અમે પણ દર્શન કરીએ છીએ। હા, અને મંદિરની બીજી માહિતી પણ તમને જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ। રાત્રિના સમયે અહીંયા જે મારા બેકગ્રાઉન્ડમાં પાછળ સિંહ દેખાય છે એ જીવિત થઈ જાય એમ માનવામાં આવે છે અને કાલ ભૈરવ આ મંદિરની જાતે પહેરેદારી કરે છે અને એમની રક્ષા કરે છે એમ માન્યતા અનુસાર અહીંયા કોઈ પણ વ્યક્તિ કે પૂજારી રાત્રિના સમયે રોકાતું નથી। ચાલો આપણે ઘણી બીજી માહિતી મંદિર વિશે બીજી પણ તમને જણાવવાનો પ્રયત્ન કરું છું અને તમને પણ સિંહના દર્શન કરાવું। આખા ભારત દેશમાં એકમાત્ર એવું મંદિર ચોટીલા ચંડી ચામુંડામાનું દર્શન છે જે 2 મુખના દર્શન તમે કરી શકો છો। આખા ભારત દેશમાં તમને કોઈ પણ મંદિર એક મુખવાળા જોવા મળે છે। ચોટીલા ડુંગરે ચામુંડામાનું મંદિરે તમને 2 મુખના દર્શન થશે, ચંડી અને ચામુંડમાં। ચાલો એમને વિશે પણ માહિતી તમને આપું છું કે ચંડી અને ચામુંડા શાના આધાર પાસે એમનું નામ પડ્યું। ચંડી ચામુંડામાનો ઇતિહાસ એવો છે કે ઇતિહાસમાં ચંડ અને ચામુંડ નામના 2 રાક્ષસ અહીંયા રહેતા હતા અને લોકોને બહુ હેરાન કરતા હતા। તો એમના વધ કરવા માટે માતાજીએ ચંડી ચામુંડામાના સ્વરૂપે પ્રગટ્યા હતા અને 2 રાક્ષસનો વધ કર્યો હતો। તેથી અહીંયા ચોટીલા ડુંગર ઉપર ચંડી અને ચામુંડામાનું મંદિર છે અને અહીંયા એ પોતે પ્રગટ્યા હતા એટલે પ્રગટ્યાનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। અને ઘણા લોકો એ પણ માને છે કે 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે, પણ અહીંયાના પૂજારીઓના આધાર પર એમ કહેવામાં આવે છે કે માતાજી જાતે પ્રગટ્યા હતા એટલે અહીંયા પ્રગટ સ્થાન તરીકે આ ચોટીલા ચામુંડામાનું મંદિર લોકો માને છે। ચંડી ચામુંડમાં અહીંયા જાતે પ્રગટ્યા હતા એટલે એને પ્રગટ સ્થાન તરીકે અહીંયા ગણવામાં આવે છે। ચાલો ચામુંડામાના તમને પણ દર્શન કરાવી લીધા છે અને તમે પણ જો દર્શન કરવા આવેલા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો અને ક્યાંથી આવેલા એ પણ કમેન્ટમાં જરૂરથી લખવાની કોશિશ કરજો। જય ચામુંડા।
ચાલો તો આપણે ચંડી ચામુંડમાના દર્શન કરી આવ્યા છીએ ને માતાજીને એક પ્રાર્થના છે કે હરેક ભક્તોના જે કંઈ દુઃખ હોય એ દૂર કરે અને હરેક કોઈ ભક્તોની મનોકામના પૂરી થાય એ જ અમારી પ્રાર્થના છે. જય ચામુંડામાં. આપણે ચામુંડામાના દર્શન કરી આવ્યા છીએ, ચોટીલા ડુંગર ચડીને આવ્યા છીએ અને નીચે ગેટથી જેવા તમે રિટર્ન જશો તેવો ચામુંડ માતાજીનો મઢ જોવાનો મળશે. ચાલો ત્યાં પણ દર્શન કરી લઈએ છીએ અને એમનું રિનોવેશન ચાલી રહ્યું છે. ચાલો આપણે જોઈએ છીએ અને દર્શન કરીએ છીએ અને તમને પણ કરાવીએ છીએ. ચાલો. ચાલો તો આપણે ચંડી ચામુંડમાના 2 મુખવાળા માતાજીના દર્શન કરી આવ્યા છે અને તમને આખા ભારત વર્ષમાં 2 મુખવાળા માતાજીના દર્શન તમને ચોટીલા ડુંગર ઉપર જ થઈ શકે છે. બાકી આખા ભારત દેશમાં તમને ચામુંડામાનું 1 મુખવાળું માતાજીનું મંદિર જોવા મળે છે અને એમના તમે દર્શન કરી શકે છે. જય ચામુંડમાં.